નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્વાધ્યાય 6.3 પ્રશ્ન નંબર 5. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્નમાં માત્ર અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધતા શીખી ગયા. અહીંયા પહેલાં વર્ગમૂળ નથી શોધવાનું. અહીંયા કીધું છે કે નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી કીધું છે અને એ ગુણીએ પછી વર્ગમૂળ શોધવાનું છે. એટલે આપણે બે જવાબ લાવવાના છે. દાખલા નંબર 1 252. તો સૌપ્રથમ આપણે 252ના અવયવો પાડવા પડશે. અવિભાજ્ય અવયવ કીધું એમ કે એકમ નંગ જો બેકી સંખ્યા હોય તો 2 વડે ફરજિયાત ભાગ ચાલે છે. તો 2 વડે ભાગ ચલાવો. 2 એકુ 2. અહીંયા 4 છે તો 2ના ઘડિયામાં 5 હતા તો 2 દુ 4. 5માંથી 4 ગયા એટલે 1 વધ્યો. અહીંયા 2 છે એટલે 12 થયા તો 2 છંગ 12 126. હજી એકમ નંગ બેકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ ચાલશે. અહીંયા 126 હતા એટલે 2 છંગ 12 અને 2 તેરી 6. આગળના પ્રશ્નમાં આપણે કીધું કે કોઈ પણ એક સંખ્યા વડે ભાગ ચાલ્યો એટલે ફરજિયાત એની એ સંખ્યા વડે ચાલે જ, પરંતુ અહીંયા ગુણવાથી અથવા ભાંગવાથી કીધું હોય ત્યારે જરૂરી નથી. ખાલી વર્ગમૂળ શોધો એમ કીધું હોય ત્યારે જોડી બને જ. અહીંયા એવું ન પણ બની શકે. હવે અહીંયા એકમ નંગ 3 છે, બેકી સંખ્યા નથી તો 2 વડે ભાગ ચાલશે નહીં. તો આપણે સરવાળો કરી દો. 6 ને 3 9. તો 3ના ઘડિયામાં 9 આવે તો 3 વડે ભાગ ચાલશે. 3 દુ 6 અને 3 એકુ 3. 3 સત્તા 21 અને 7 એકુ 7. તો 252ના અવયવ આપણને મળી ગયા. 2 ગુણ્યા 2 3 ગુણ્યા 3 ગુણ્યા 7. તો આપણને સૂચનામાં કીધું કે નાનામાં નાની એવી સંખ્યા વડે ગુણવાથી પૂર્ણવર્ગ બને. પૂર્ણવર્ગ સંખ્યા ક્યારે બને? તો કે ફરજિયાત 2ની જોડી બનવી જોઈએ. અહીંયા 2ની જોડી બની, 3ની બની, પરંતુ 7ની જોડી બનતી નથી. તો 7ની જોડી બનાવવા માટે આપણે શું કરવું પડે? તો આને આપણે 7 વડે ગુણવા પડે તો 2 વખત 7 થાય. તો આને લખવાનું 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા, અને આગળ કીધું પણ પાછું વર્ગમૂળ પણ શોધવાનું છે. એટલા માટે આપણે 7નો વર્ગ. શું કામ 7નો વર્ગ આવી ગયો? અવયવમાં તો માત્ર એક જ 7 મળ્યા, પરંતુ 7 વડે આપણે ગુણાકાર કર્યો એટલે કે ઉમેર્યું છે. તો હવે આપણે વર્ગમૂળ પણ શોધવાનું કીધું છે. એટલે 2 તેરી 6, 6 સત્તા 42નો સ્ક્વેર. એટલે આપણે જ વર્ગમૂળમાં લખી દેવાનું 252 ગુણ્યા 7. 7 વડે ગુણાકાર કર્યો એટલા માટે. અને વર્ગમૂળ આપણું કેટલું નીકળશે? 42નો સ્ક્વેર એટલે 42. તો આપણે માગેલ જવાબ તેથી કરીને લખવાનું કે 252ને કેટલા વડે ગુણાકાર કર્યો? 7 વડે. 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. દાખલા નંબર 2 180. 180ના આપણે અવયવ પાડીએ. એકમ નંગ 0 છે, 2 વડે ભાગ ચાલશે. 2 9 18 એ ઉપરનું 0 એમ. ફરી 2 ચોકું 8. 9માંથી 8 એ 1 વધ્યો, અહીંયા 0 છે એટલે 10 થાય. 2 પંચા 10. તો 45 કયા ઘડિયામાં આવે? તો પહેલાં સરવાળો કરી જો. 5 ને 4 9. તો 3ના ઘડિયામાં પણ આવે અને 9ના ઘડિયામાં પણ આવે. તો 3 વડે કરો. 3 એકા 3, 1 વધ્યો 15 છે. 3 પંચા 15. 3 પંચા 15 અને 5 એકુ 5. 180ના અવયવ મળ્યા આપણે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 5. અને જોડી બની ગઈ. 5ની જોડી બનતી નથી તો આપણે 5નો શું કરવું પડશે? ગુણાકાર. એક ઉમેરી દીધું. હવે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. 2 તેરી 6, 6 પંચા 30નો વર્ગ. સંકેતમાં લખી દેવાનો 180 ગુણ્યા 5 બરાબર 30. તો હવે લખી શકાય કે 180ને કેટલા વડે ગુણાકાર કર્યો આપણે? 5 વડે. 5 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. દાખલા નંબર 3 1008. તો આપણે અવયવ પાડીએ 1008ના. એકમ નંગ બેકી સંખ્યા છે, 2 વડે ભાગ ચલાવો. 2 પંચા 10. ભાગ 0 છે, ભાગ ન ચાલે એટલે 0. 2 ચોકું 8. બેકી સંખ્યા હજી 2 વડે ભાગ ચાલશે. 2 દુ 4.
5માંથી 4 ગયા 1 વીધો, બાજુમાં 0 એટલે 10 થયા, 2 પંચા 10, 2 દુ 4. હજી એકમ નંગ બેકી સંખ્યા 2 એકા 2, 2 દુ 4, 5માંથી 4 ગયા 1 વીધો, 12 થયા, 2 છંગ 12, 2 છંગ 12, 2 તેરી 6, 63 છે. હવે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ચાલશે. 3 દુ 6 અને 3 એકુ 3, 3 સત્તા 21 અને 7 એકુ 7. છેલ્લે એક આવી જવો જોઈએ. હવે અવયવ લખી દો. 1008 ના અવયવ 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 7. 2 2ની જોડી, 3ની જોડી બની ગઈ, 7ની જોડી બનતી નથી. તો આપણે શું ઉમેરવું પડશે? તો કે 7 વડે ગુણાકાર કરવા પડશે. ખાસ યાદ રાખવાનું કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી અથવા તો ભાંગવાથી કીધું હોય ત્યારે કોઈ પણ અમુક એક સંખ્યાની જોડી બનશે નહીં. ખાલી વર્ગમૂળ શોધવાનું કીધું હોય તો ફરજિયાત જોડી બની જ જાય, એટલે અવયવમાં મિસ્ટેક ન થાય. 2નો વર્ગ ગુણ્યા 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 7નો વર્ગ, 2 દુ 4, 4 તેરી 12, 12 સત્તા 84નો વર્ગ. સંકેતમાં લખી દો 1008, એને ગુણ્યા કેટલા વડે ગુણાકાર કર્યો? 7 વડે. તો 84 આપણો જવાબ થાય. તો તેથી કરીને લખી દેવાનું કે 1008ને નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. દાખલા નંબર 4, 2028. અવયવ પાડો. બેકી સંખ્યા એકમ નંગ 2 વડે ભાગ ચાલશે. 2 એકુ 2, ભાગ ન ચાલે એટલે 0. ફરી 2 એકુ 2, 2 ચોકુ 8. બેકી સંખ્યા છે, હજી 2 વડે ચાલશે. 2 પંચા 10, 1 છે તો 2ના ઘડિયામાં 1 ન આવે એટલે કે ભાગ ન ચાલે, તેનું 0. અને 2 દુ 14 થયા એટલે 2 સત્તા 14, 507. હવે 2 વડે ભાગ નહીં ચાલે તો શું કરશું? સરવાળો કરો. 5 ને 7 12, 12 કયા ઘડિયામાં? તો કે 3ના ઘડિયામાં આવે તો 3 વડે ભાગ ચાલે. તો 3 એકુ 3, કેટલા વધ્યા? તો કે 2. અહીંયા કેટલા છે? 0 એટલે 0 થયું એટલે 20, 3 6 18, 20માંથી 18 ગયા એટલે 2 વધ્યા અને બાજુમાં 7 એટલે 27 થયા. 3 9 27, 169. હવે એક વખત 3 વડે ભાગ ચાલે તો બીજી વખત ચાલે એવું જરૂરી નથી, ભાગ ન પણ ચાલે, આપણે અગાઉ કીધું એમ. તો હવે શું કરવાનું? તો કે 7 વડે પણ ભાગ નહીં ચાલે, 2 વડે પણ નહીં ચાલે. જો એકમ નંગ 5 હોય તો 5 વડે ચાલે, તો 5 વડે પણ ભાગ ચાલવાનો નથી. તો આ સંખ્યા કોઈ એક એવી સંખ્યા હશે કે જેનું વર્ગ કરવાથી મળતી સંખ્યા થાય, અથવા તો પૂર્ણ વર્ગ કહી શકાય. એ પણ સંખ્યા કેવી પૂર્ણ વર્ગ? પાછી અવિભાજ્ય હશે. તો 169 છે, આપણે 13નો વર્ગ થાય એટલે 13 ગુણ્યા 13 એટલે 169 અને 13 એકુ 13. હવે આપણે અવયવ લખી દેવાના. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13. અહીંયા 2ની જોડી અને 13ની જોડી બને, 3ની જોડી બનતી નથી. તો આપણે 3ની જોડી બનાવવા માટે 3 વડે ગુણાકાર કરવો પડે. હવે લખી દેવાનું 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ ગુણ્યા 13નો વર્ગ. 2 તેરી 6, 6 ગુણ્યા 13 એટલે 13 6 78નો વર્ગ. હવે સંકેતમાં લખી દઈએ 2028 ગુણ્યા 3 બરાબર 78 આપણો જવાબ. તેથી આપણે લખી શકાય કે 2028ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. દાખલા નંબર 5, 1458 અને દાખલા નંબર 6, 768. એ બે દાખલા તમે હાથે કરી શકો. પ્રશ્ન નંબર 6, નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, ઉપરાંત મળેલી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. તો આપણે પ્રશ્ન નંબર 5ની અંદર શીખી ગયા, સેમ ટુ સેમ જ છે. ફરક એટલો છે કે ત્યારે આપણે અહીંયા ભાગવાથીની જગ્યાએ ગુણવાથી હતું ને અહીંયા ભાગવાથી છે.
ત્યારે પણ વર્ગમૂળ શોધવાનું હતું, અહીંયા પણ વર્ગમૂળ શોધવાનું છે. સેમ ટુ સેમ જ છે, બધી રીત પણ સરખી જ છે. અવયવો પાડવાના છે. સૌથી પહેલી રકમ 252. તો આપણે 252ના અવયવો પાડીએ. તો એકમ નંગ બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગ ચલાવો. 2 એકુ 2, 2 દુ 4, 1 વધ્યો, 12 થયા એટલે 2 છંગ 12. ફરી 2 વડે ભાગ ચાલશે. 2 છંગ 12, 2 તેરી 6. 63 છે એટલે 3 વડે ભાગ. 3 દુ 6 અને 3 એકુ 3, 3 સત્તા 21 અને 7 એકુ 7. અવયવો લખી દેવાના. 252 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7. 2ની અને 3ની જોડી બની ગઈ. હવે 7ની જોડી બનતી નથી, તો આપણે આગળના પ્રશ્નમાં ગુણવાથી કીધું, તો અહીંયા ભાંગવાથી, એટલે અહીંયા ભાંગાકારની નિશાની. અહીંયા કેટલા લખશું? તો જેની જોડી ન બને તે જ લખવાના. ગુણવાથી કીધું કે ભાંગવાથી, એટલે 7 વડે ભાંગાકાર થઈ ગયો. હવે વધુ શું? કોની જોડી? તો કે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. ભાંગાકાર કરી નાખ્યું છે એટલે આ જોડી નથી બનતી, તેને કાઢી નાખવાનું. ગુણાકાર કરવાનું કીધું હોય તો ઉમેરી દેવાનું. બેમાં ખાલી આટલો જ ફરક છે, બાકી કોઈ વસ્તુનો ફરક નથી. તો 7 નીકળી ગયા એટલે 2 તેરી 6નો વર્ગ. હવે આપણે સૂચનામાં કીધું હતું કે સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો, તો સંકેતમાં લખી દેવાનું 252 ભાંગ્યા 7. આપણે ગુણ્યા 7 લખતા હતા, ભાંગવાથી કીધું તો ભાંગ્યા 7 બરાબર 6નો વર્ગ, એટલે કે 6 આપણો જવાબ. તો લખી શકાય કે 252ને કેટલા વડે ભાગાકાર કર્યો? 7 વડે. 7 વડે ભાંગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. 2925. દાખલા નંબર 2. આપણે અવયવો પાડીએ. એકમ નંગ 5 છે, તો 5 વડે ભાગ ચલાવવાનો. 29 છે, તો 5 ચોક 20, 5 5 25, 5 6 30 વધી જાય એટલે 5 ગુણ્યા 25. 29માંથી 25 ગયા એટલે 4 વધ્યા. 4 અને 2 બાજુમાં એટલે 42 છે, તો 5 8 40. 42માંથી 40 ગયા એટલે 2 વધ્યા, અને અહીંયા 5 25 છે. ફરી પાછું 5 ગુણ્યા 5 એટલે 25. 5 વડે હજી પાછું એક વખત ભાગ ચાલશે. 5 એકુ 5, વળી 8 છે, તો વળી 5 એકુ 5. 8માંથી 5 ગયા એટલે કેટલા વધે? 3, અને બાજુમાં 5 છે એટલે કેટલા થશે? 35. તો 5ના ઘડિયામાં 5 સત્તા 35. હવે એકમ નંગ અહીંયા બેકી સંખ્યા નથી, 2 વડે પણ નહીં ચાલે ભાગ. 5 નથી કે 5 વડે પણ ભાગ નહીં ચાલે. 7 છે, તો આપણે સંખ્યાનો સરવાળો કરી જુઓ. 7 + 1 + 1 એટલે 9. તો 3ના ઘડિયામાં 9 આવે તો 3 વડે ભાગ ચાલશે. તો 3 તેરી 9, 12માંથી 9 ગયા એટલે 2 વધ્યા, અને બાજુમાં 2 એટલે 27. 3 9 27. હજી 13 તેરી 39 અને 13 એકા 13. 2925 એના અવયવો 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 13. આપણે અહીંયા ભાંગવાથી કીધું છે, તો કઈ સંખ્યાની જોડી નથી બનતી? તો કે 13ની. તો અહીંયા ભાંગ્યા કરીને 13 લખી દેવાના. તો 5નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ. અહીંયા ભૂલથી 13નો વર્ગ નહીં થાય, કારણ કે અહીંયા ભાંગવાથી કીધું છે. તો હવે સંકેતમાં લખી દેવાનું. 5 તેરી 15નો સ્ક્વેર. હવે સંકેતમાં લખી દેવાનું 2925 ભાંગ્યા કેટલા વડે ભાગાકાર કર્યું? 13 વડે. બરાબર કરીને જવાબ આવશે આપણો 15. તો લખવાનું કે 2925ને 15 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. દાખલા નંબર 3. 396નો આપણે અવયવો પાડીએ. એકમ નંગ અહીંયા પણ બેકી સંખ્યા છે, તો 2 વડે ભાગ ચાલશે. 2 વડે. તો પહેલાં એક અંક લેવાનો. 2 એકુ 2. 3માંથી 2 ગયા એટલે 1 વધ્યો, બાજુમાં 9 છે એટલે કેટલા થયા? 19. 2ના ઘડિયામાં જોઈએ તો 2 9 18. 19માંથી 18 ગયા એટલે 1 વધ્યો, બાજુમાં 6 એટલે કેટલા થયા? 16. તો 2 8 16. હજી એકમ નંગ બેકી સંખ્યા છે, ફરી 2 વડે ભાગ ચલાવો. એક અંકમાં ભાગ ન ચાલે, 2ના ઘડિયામાં 1 ન આવે તો 2 અંક સાથે લેવાના, એટલે કેટલા? 19. 2 9 18. 1 વધ્યો, બાજુમાં 1 છે એટલે 18 થયા. ફરી પાછા 2 9 18. હવે અહીંયા એકમ નંગ બેકી સંખ્યા નથી, તો 2 વડે ભાગ ચાલશે નહીં. 5 એકમ નંગ નથી કે 5 વડે પણ ચાલે નહીં. તો અહીંયા આપણે 2 રીતે થઈ શકે. 99 છે, સીધું ખબર પડી જાય 3 વડે ચાલે, અથવા બંને સંખ્યાનો સરવાળો. 9 ને 9 18. 18 3ના ઘડિયામાં આવી તો 3 વડે ભાગ ચાલે. 3 તેરી 9
ફરી 3 તેરી 9, હજી ત્યાં 30 છે એટલે 3 વડે ભાગ ચાલશે. 3 એકુ 3, 3 એકુ 3, 11, 11 એકુ 11. હવે અવયવ લખી દેવાના. 396 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 11. સૂચના મુજબ આપણને કીધું કઈ સંખ્યા વડે ભાંગવાથી. અહીંયા 2ની જોડી અને 3ની જોડી બને, 11ની જોડી બનતી નથી. તો ભાંગવાથી કીધું છે તો ભાંગ્યા 11 કરી દેવાના. જેની જોડી બનતી નથી તેની જ સંખ્યા લખવાની. જો ગુણવાથી કીધું તો ગુણ્યા 11 કરવાના. હવે 2નો વર્ગ ગુણ્યા 3નો વર્ગ, 11 નથી લેવાના કારણ કે આપણે ભાંગાકાર કર્યો એટલે કાઢી નાખવાનું છે. 2 તેરી 6નો વર્ગ સંકેતમાં લખી દેવાનું. 396 ભાંગ્યા કેટલા વડે ભાગાકાર કર્યો? 11 બરાબર. તો આપણો જવાબ આવશે 6. તેથી 396 ને કેટલા વડે ભાગાકાર? 11 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. દાખલા નંબર 4, 2645. અવયવ પાડીએ. અહીંયા એકમ નંગ 5 છે તો આપણે કેટલા વડે ભાગ ચાલશે? તો કે 5 વડે. એક અંક લઈએ 2, તો 5ના ઘડિયામાં 2 ન આવે તો આપણે કીધેલું છે 2 સંખ્યા ભેગી લેવાની, એટલે 2 અંક લેવાના. 26 છે તો 5ના ઘડિયામાં 26 સુધી આપણે ચાલીએ તો કે 5 5 25. 26માંથી 25 ગયા એટલે 1 વધ્યો, બાજુમાં 4 એટલે કેટલા થયા? 14. તો 5 દુ 10, 14માંથી 10 ગયા એટલે 4 વધ્યા, 4 અને બાજુમાં 5 એટલે 45 થયા. 5 9 45. હવે એકમનો અંક અહીંયા 9 છે તો 2ના ઘડિયામાં ભાગ ચાલે નહીં, કારણ કે બેકી સંખ્યા હોય તો જ 2 વડે. એકમનો અંક 5 હોય તો જ 5 વડે. તો 2 વડે પણ ભાગ નથી ચાલવાનો અને 5 વડે પણ નથી ચાલવાનો. તો 3 વડે ચલાવવા માટે આપણે શું કરતા હતા? તો કે સંખ્યાનો સરવાળો કરીએ. 9 ને 2 11, 11 ને 5 16. તો 3ના ઘડિયામાં 16 આવે નહીં. તો શું થશે? તો કે આપેલી સંખ્યા કોઈ સંખ્યાનો વર્ગ હશે, અથવા આ સંખ્યા પૂર્ણ વર્ગ પણ હોઈ શકે એવું પણ કહી શકાય. અને પાછી કેવી સંખ્યા પૂર્ણ વર્ગ હશે? અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. જો વિભાજ્ય હોય તો અવયવ પડતા જ હોય, ફરજિયાત છે. તો 529 છે એ અવિભાજ્ય સંખ્યાનો વર્ગ હશે. તો 20 સુધીનો વર્ગમાં આપણે જોઈએ તો 20નો વર્ગ 400 થાય. તો એના કરતાં સંખ્યા મોટી છે તો આપણે 21નો વર્ગ કરી શકાય. 22નો નહીં કરવાનો, કારણ કે 21 અને 22 વિભાજ્ય સંખ્યા છે. તો પછી કઈ સંખ્યા તો કે 23. તો 23નો વર્ગ કરો, 23 ગુણ્યા 23 એટલે 529 થાય. તો એ સીધું લખી દેવાનું કે 23 ગુણ્યા 23 એટલે 529, અને 23 એકા 23. આના અવયવ પડી ગયા. હવે અવયવ લખી દઈએ. 5 ગુણ્યા 23 ગુણ્યા 23. હવે આ 23ની જોડી બને પણ 5ની જોડી બનતી નથી, તો ભાંગ્યા કરી અને 5 લખી દેવાના. હવે 23નો સ્ક્વેર એટલે આપણો જવાબ માત્ર કેટલો આવે? 23. તો સંકેતમાં લખી દેવાનું આપણે 2645 ભાંગ્યા 5 બરાબર 23. તેથી 2645 ને 5 વડે ભાંગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. દાખલા નંબર 5 2800 અને દાખલા નંબર 6 1620. આ બંને દાખલા તમારે જાતે ગણવાના છે. આની જેમ જ છે, માત્ર અવયવ પાડવાના. જેની જોડી ન બને તેને ભાગાકાર કરી અને લખી દેવાનું. આવડી જશે, એકદમ સરળ છે.